નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે પછી આવનાર તમામ પરીક્ષામાં કામમાં આવે એવા ફ્રેઝલ વર્બ લઈને આવ્યો છું. મોસ્ટ ટાઈમ ફ્રેઝલ વર્બ છે. પરીક્ષા આપીને આવ્યા પછી તમે જોજો કે ભાઈ આમાંથી આવ્યું કે નહીં, એટલી ગેરંટી. ઓકે, ચલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. ફ્રેઝલ વર્બ્સ મોસ્ટ ટાઈમ ફોર ઓલ એક્ઝામ્સ. બરાબર, આ બધી વસ્તુ એવી હોય મિત્રો કે કોઈ એક એક્ઝામ પૂરતી મર્યાદિત ન હોય. અચ્છા, તો સૌથી પહેલું આવે છે ઝીપ થ્રુ. હા, zip through નો મતલબ થાય ટુ ડુ સમથિંગ વેરી ક્વિકલી. બરાબર, ખૂબ ઝડપથી કામ કરવું, એના માટે એમ કહી શકાય ભાઈ આઈ ઝીપ્ડ થ્રુ રેલવે સ્ટેશન. મતલબ હું રેલવે સ્ટેશનની બહાર ઝડપથી નીકળ્યો અથવા રેલવે સ્ટેશન ઝડપથી પહોંચ્યો. ઝીપ થ્રુ. અચ્છા, હવે તમારે લગતું સેન્ટેન્સ છે. એક્ઝામ ઇઝ નિયર, યુ મસ્ટ ઝીપ થ્રુ યોર કોર્સ. તો તમારે તમારો કોર્સ ઝડપથી પૂરો કરવો જોઈએ જ, એવો મતલબ છે અહીંયા ઝીપ થ્રુ. ચલો નેક્સ્ટ જોઈએ. અચ્છા, યેલ આઉટ. યેલ આઉટનો મતલબ થાય ટુ શાઉટ લાઉડલી. એકદમ તીણા અવાજે મોટી ચીસ નાખવી, એના માટે યેલિંગ કહેવાય. સાઉટ એટલે બરડા રાખવા, જ્યારે યેલ એટલે તીણી ચીજ સાથે મોટો અવાજ કરવો. યેલ આઉટ. ધ ચાઇલ્ડ યેલ્ડ આઉટ ઓફ ફિયર. તો કે બાળકને ડર લાગ્યો અને એને તીણી ચીજ પાડી. યેલ આઉટ નો મતલબ આ થશે. ચલો નેક્સ્ટ જોઈએ. તો નેક્સ્ટ છે વર્કઆઉટ. તો તમે આ વર્કઆઉટને તમે જીમના વર્કઆઉટ સાથે તમે ઘણી વખત આવો શબ્દ સાંભળ્યો હોય છે કે વર્કઆઉટ કરવું જોઈએ. તો અહીંયા એનો જુદો મિનિંગ થશે. વર્કઆઉટનો મતલબ થશે ટુ ફાઇન્ડ ધ આન્સર, મતલબ જવાબ ગોતવો. વર્કઆઉટનો મતલબ એનો ગુજરાતીમાં તો કરીએ તો કોઈ પણ હિસાબે કામ કાઢવું, મતલબ જવાબ સુધી પહોંચવું. માય સન વર્કડ આઉટ ડિફિકલ્ટ સમ વિધાઉટ માય હેલ્પ. મારી મદદ લીધા વિના મારા પુત્રએ બહુ અઘરો દાખલો ગણ્યો. તો એના માટે વર્કડ આઉટનો મતલબ અહીંયા મતલબ એવો થાય કે એને ગમે તેમ કરી રસ્તો બહાર કાઢ્યો અને પોતે સમ સોલ્વ કર્યો. ટુ ફાઇન્ડ ધ આન્સર. ચલો નેક્સ્ટ જોઈએ. અચ્છા, વાઇપ આઉટ. વાઇપ આઉટનું સાદું જો મેં હંમેશા ઇંગ્લિશ આપેલું જ છે કે જેની હિસાબે તમને ખબર પડે નિયરેસ્ટ ઓપ્શનમાં. ડિસ્ટ્રોય કમ્પ્લીટલી મતલબ સર્વનાશ કરવો, સદંતર નાશ કરવો. અચ્છા, ફાયર બ્રોક આઉટ મતલબ આગ લાગી ઇન ધ વિલેજ. તો કે ગામડામાં આગ લાગી એન્ડ વાઇપ્ડ આઉટ એવરીથિંગ, અને બધાનો સર્વનાશ કર્યો. વાઇપ્ડ આઉટ મતલબ સર્વનાશ. અચ્છા, ચલો નેક્સ્ટ જઈએ. અચ્છા, વાઇન્ડ અપ. હા, કમ ટુ એન એન્ડ. વિન્ડ અપ નહીં બોલાય, વાઇન્ડ અપ બોલાશે. તો કે અંત તરફ જવું, બરાબર, પૂર્ણાહુતિ કરવી. ઇટ ઇઝ ડાર્ક. તો કે અંધારું થઈ ગયું છે હવે. ઇટ્સ ટાઈમ ટુ વાઇન્ડ અપ ધ ગેમ. મતલબ હવે રમત પૂરી કરો કારણ કે અંધારું થઈ ગયું છે. વાઇન્ડ અપ મતલબ પૂરું કરવું. ધંધાના સંદર્ભમાં પણ આવે, જો ખોટ ખાધી હોય તો વાઇન્ડ અપ એમ કહી શકાય. ચલો નેક્સ્ટ. અચ્છા, વેવ અસાઇડ ટુ ડિસમિસ મતલબ રદિયો આપવો. બરાબર. ધ જજ હેઝ વેવડ અસાઇડ ધ આર્ગ્યુમેન્ટ ઓફ પ્લેન્ટિફ. પ્લેન્ટિફ એટલે વાદી, જેને કેસ દાખલ કર્યો હોય એને પ્લેન્ટિફ કહેવાય, અને જે સામેવાળો પક્ષ છે એને ડિફેન્ડન્ટ કહેવાય. તો વાદીએ કરેલી જે દલીલ હતી એને વેવડ અસાઇડ કરી, મતલબ જજ સાહેબે ડિસમિસ કરી કે નો, આઈ એમ નોટ રેડી ટુ બિલીવ. ચલો નેક્સ્ટ જોઈએ. અચ્છા, વોકઆઉટ. તો આ શબ્દ સંસદના સમાચારમાં બહુ વપરાય છે. જ્યારે સંસદનું સત્ર ચાલુ હોય ત્યારે વોકઆઉટ બહુ વપરાય છે. બરાબર. ટુ ગો આઉટ વિથ પ્રોટેસ્ટ મતલબ પ્રોટેસ્ટ એટલે કે વિરોધ સહિત બહાર નીકળવું. તો એના માટે આવશે વોકઆઉટ શબ્દ આવશે. એમપીઝ. એમપીનું બહુવચન મતલબ મેમ્બર ઓફ પાર્લામેન્ટ. વોકડ વિથ પ્રોટેસ્ટ ફ્રોમ પાર્લામેન્ટ. બરાબર. વોકડ આઉટ આવશે. એકચ્યુઅલી વોકડ આઉટ
વોકડ આઉટ વિથ પ્રોટેસ્ટ ફ્રોમ પાર્લામેન્ટ, તો કે સંસદ સભ્યોએ પોતાનો વિરોધ દર્શાવતા એ લોકો સદનની બહાર ગયા. અચ્છા, વાઉચ ફોર, તો તમે કદાચ વાઉચર એવો શબ્દ સાંભળેલો હશે, તો વાઉચ આવ્યો, વાઉચ. ટુ બી રિસ્પોન્સિબલ ફોર, તો કે ના માટે જવાબદાર હોવું. તો હું એમ કહી શકું કે યુ આર વાઉચ ફોર યોર કેરિયર, તમે તમારી કેરિયર માટે જવાબદાર છો એમ કહી શકું. તો અહીંયા જો એકાઉન્ટન્ટ હેઝ બીન વાઉચડ મતલબ જવાબદાર ઠેરવવામાં આવ્યો, ફોર ધ ફ્રોડ મતલબ ઘપલા માટે એકાઉન્ટન્ટને જવાબદાર ઠેરવવામાં આવ્યો એમ કહેવા માંગે છે. નેક્સ્ટ સ્લાઇડ જોઈએ. અચ્છા, USHER અસર સમથિંગ. હા, અસર સમથિંગ ઇન મીન્સ ટુ સ્ટાર્ટ મતલબ કંઈક શરૂઆત કરવી. USHER, તો USHER નો સિમ્પલ મિનિંગ થશે ટુ સ્ટાર્ટ સમથિંગ. હી અસર્ડ મતલબ આની બદલે હી સ્ટાર્ટેડ ઇન હિઝ બિઝનેસ, તો કે તેને પોતાના ધંધાની શરૂઆત કરી, એનો મતલબ એવો થાય. અસર્ડનો મતલબ સ્ટાર્ટેડ. ચલો નેક્સ્ટ સ્લાઇડ જોઈએ. અચ્છા, ટર્ન બેક. ટર્ન બેક નો મતલબ થાય રિટર્ન, પરત આવવું. ટર્ન બેક એટલે પરત આવવું, પાછું ફરવું, પરત ફરવું. ટર્ન બેક એટલે બરાબર. રતન હેઝ નોટ ટર્ન્ડ બેક હિઝ હોમ યેટ, તો રતન હજુ પોતાના ઘરે પહોંચ્યો નથી. અહીંયા હોમ શબ્દ આવ્યો એટલે કહું કે રતનના પોતાના જ ઘરમાં આગળ એટ નહીં આવે, બરાબર. એટ હોમ એમ લખી શકાશે નહીં. રતન હેઝ નોટ ટર્ન્ડ બેક હિઝ હોમ યેટ, હજી પોતાના ઘરે પરત ફર્યો નથી. તો ટર્ન્ડ બેક નો મતલબ થાય પરત ફરવું. હા, ચલો નેક્સ્ટ. અચ્છા, ટમ્બલ ઓવર, ફોલ ડાઉન મતલબ પડવું. ટમ્બલ ઓવર મતલબ પડવું, અકસ્માત થાય એવી રીતે ઠેસ આવે અને જે રીતના પડે એને ટમ્બલ ઓવર કહેવાય. ધ ઓલ્ડ લેડી વૃદ્ધા સ્ત્રી, ટમ્બલ્ડ ઓવર મતલબ ગબડી પડ્યા, ગળથોલું ખાઈ ગયા. એન્ડ બ્રોક હર લેગ, અને તેનો પગ ભાંગ્યો, બરાબર. તો ટમ્બલ્ડ ઓવર આના પછી એક એના જેવું જ આવે છે, ધ્યાન રાખજો. ટમ્બલ્ડ ઓવર એટલે કે ગળતોલિયું ખાઈને પડી જવું અથવા અકસ્માતમાં પડી જવું. અચ્છા, ટમ્બલ ડાઉન, પેલું ટમ્બલ ઓવર હતું, આ ટમ્બલ ડાઉન છે, સમજજો. કલેપ્સ મતલબ પડી ભાંગવું. ટમ્બલ ડાઉન નો મતલબ પડી ભાંગવું. ડ્યુ ટુ હેવી રેઇન, સખત વરસાદને કારણે. ઓલ્ડ બિલ્ડિંગ, જૂનું બિલ્ડિંગ, ટમ્બલ ડાઉન મતલબ કડર ભૂસ કરતું પડી ગયું એમ કહેવા માંગે છે, બરાબર. ચલો નેક્સ્ટ જોઈએ. અચ્છા, ટચ અપ. ટચ અપનો મતલબ થાય ઇમ્પ્રૂવ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે ડ્રોઈંગ કરી કે કોઈ પણ દાખલો ગણી તો એ દાખલાની ગુણવત્તા સુધારવા માટે, કે રંગોળી કરી, પિક્ચર દોરીએ તો એની ગુણવત્તા સુધારવા માટે આપણે આઉટલાઇન કરીએ કે અંદર જે કાંઈ પણ વધારાનું એડિશનલ કરીએ તો એને ટચઅપ કહેવાય. હેવિંગ ડન રંગોલી મતલબ રંગોલી કર્યા બાદ. સી ટચડ અપ ઇટ મતલબ તેને વધારે સારું લાગે તેવું કંઈક કર્યું, મતલબ ઇમ્પ્રૂવ કર્યું એને, એમ કહેવા થાય. ટચ અપનો મતલબ થશે ઇમ્પ્રૂવ. ચલો નેક્સ્ટ. હા, ટોક ઓવર અથવા ટોક રાઉન્ડ મતલબ પરસ્યુએડ. પરસ્યુએડનો મતલબ થાય આગ્રહ કરવો. શું થાય? આગ્રહ કરવો. તો હું એમ કહું કે ટોકડ ઓવર, ટોકડ રાઉન્ડ મતલબ આગ્રહ કરવો, બરાબર. અચ્છા, તો જો ઇન્સ્યોરન્સ વાળા જે છે એમાં જ આવે કે ઇન્સ્યોરન્સ ઇઝ એ સબ્જેક્ટ, ઇન્સ્યોરન્સ ઇઝ એ સબ્જેક્ટ ઓફ પરસ્યુઅન્સ એવું લખેલું હોય, મતલબ આગ્રહની વિષય વસ્તુ છે. ઇન્સ્યોરન્સ એજન્ટ વિલ ટોક ઓવર અથવા રાઉન્ડ બંને ચાલશે. ટોક ઓવર કે ટોક રાઉન્ડ ફોર પોલિસીસ, તો આપણને પોલિસી વેચવા માટે શું કરે? પરસ્યુએડ કરે, મતલબ આગ્રહ કરે. ચલો નેક્સ્ટ જોઈએ. ટેલ અપાર્ટ મતલબ ટુ ફાઇન્ડ ડિફરન્સ, મતલબ બે વસ્તુમાં ભેદ પાડવો, ભેદ સમજવો. ધ ટ્વીન મતલબ જોડકા.
ટ્વિન બેબીઝ આર સો અલાઇક, એટલા બધા એક સરખા લાગતા હતા that it's very difficult to tell them apart, મતલબ બંનેને જુદા પાડવા ખૂબ જ અઘરું પડતું હતું, અઘરું લાગતું હતું, એવો મિનિંગ થાય. ચલો નેક્સ્ટ. અચ્છા, ટીયર ઇનટુ મતલબ ક્રિટિસાઇઝ સ્ટ્રોંગલી સિવિયરલી, કોકને ઝાટકી નાખવું, ટૂંકમાં એમ તોડી પાડવું, એને શું કહેવાય? ટીયર ઇનટુ. પીપલ ટીયર્ડ ઇનટુ લીડર ફોર ધ ડિલે ઓફ પ્રોજેક્ટ, તો કે પ્રોજેક્ટ ડિલે થવાને કારણે લોકોએ નેતાની ખૂબ જ આકરી ટીકા કરી, મતલબ ધમકાવા સુધી લઈ ગયા એમ ટૂંકમાં. ટીયર ઇનટુ, એનું કાંઈ રહેવા ન દીધું, કાંઈ ચલાવ્યું નહીં એમ. અચ્છા, થ્રો અવે ટુ વેસ્ટ સ્કિલ, મતલબ પોતાની જે આવડત છે એનો ઉપયોગ ન કરવો, બરાબર, આવડત એમને રહેવા દેવી અને ખરાબ પરિસ્થિતિમાં રહેવું, એવો મતલબ થાય. સ્ટુડન્ટ્સ શુડ નોટ થ્રો અવે વેન ઓપોર્ચ્યુનિટીઝ આર ધેર, જ્યારે તક હોય ત્યારે વિદ્યાર્થી મિત્રોએ પોતાની આવડતનો પૂરેપૂરો ઉપયોગ કરવો જોઈએ, આવડતનો ઓછો ઉપયોગ ન કરવો જોઈએ, એમ કહેવા માંગે છે અહીંયા. મતલબ પોતાની આવડતને વેડફવી ન જોઈએ. હા, મૂવિંગ ટુવર્ડ્સ નેક્સ્ટ. ચલો, ટર્ન અપ, આ બહુ પૂછાઈ ગયેલું છે. ટુ બી પ્રેઝન્ટ મતલબ હાજર હોવું, ટર્ન અપનો મતલબ શું થાય? હાજર હોવું. વી વેઇટેડ ફોર હિમ બટ હી ડીડન્ટ ટર્ન અપ, અમે તેની રાહ જોઈ પરંતુ તે આવ્યો નહીં, એવું થાય. શું થાય? આવ્યો નહીં. અમે તેની રાહ જોઈ પરંતુ તે આવ્યો નહીં, હી ડીડન્ટ ટર્ન અપ, એમ એવો મતલબ થાય. ચલો, અચ્છા, ટર્ન આઉટ, ટર્ન આઉટનો મતલબ થશે પ્રોડક્શન, ઉત્પાદન, એનો મતલબ થશે ઉત્પાદન, બરાબર. ધ ટર્ન આઉટ ઓફ ધીસ ફેક્ટરી ઇઝ 400 કાર્સ અ ડે, રોજના 400 કારનું ઉત્પાદન છે. ટર્ન આઉટનો મતલબ થશે પ્રોડક્શન. તો આ ટર્ન આઉટ એક યાદ રાખજો, ટર્ન આઉટ બરાબર પ્રોડક્શન. અચ્છા, ટર્ન ઇનટુ મતલબ ટુ કન્વર્ટ, મતલબ રૂપાંતર કરવું. શું થશે? ટર્ન ઇનટુ નો મતલબ થાય રૂપાંતર કરવું. પછી ભાષાની દ્રષ્ટિએ હોય કે કોઈ પદાર્થની દ્રષ્ટિએ હોય. ચલો, આઈ એમ ગોઈંગ ટુ ટર્ન માય ગેરેજ ઇનટુ, તો ટર્ન અહીંયા છે અને ઇનટુ અહીંયા છે, મતલબ એવો નહીં કે પ્રેઝન્ટ વર્બ એક સાથે જ આવવા જોઈએ. આઈ એમ ગોઈંગ ટુ ટર્ન માય ગેરેજ ઇનટુ આ ગેસ્ટ રૂમ, મતલબ હું મારા ગેરેજને મહેમાનનો રૂમ બનાવવાનો છું. હવે એ રીતે ભાષામાં જોઈએ. ટર્ન ઇનટુ ધીસ પેરેગ્રાફ ફ્રોમ ગુજરાતી ટુ ઇંગ્લિશ, મતલબ આ પેરેગ્રાફને ગુજરાતીથી ઇંગ્લિશમાં ફેરવો. તો ભાષાની દ્રષ્ટિએ અથવા કોઈ પણ સ્થાન કે પદાર્થની દ્રષ્ટિએ ટર્ન ઇનટુ મતલબ ટુ કન્વર્ટ, રૂપાંતર કરવું. અચ્છા, ટર્ન ડાઉન, ટર્ન ડાઉન મતલબ ટુ રિફ્યુઝ, ના પાડી દેવાની. અમ્પાયર ટર્ન ડાઉન ધ અપીલ, મતલબ અમ્પાયરે અપીલ નકારી, ના પાડી. ઓનર ટર્ન ડાઉન ધ ડિમાન્ડ ઓફ લેબર્સ, મતલબ માલિકે મજદૂરોની માંગને ટર્ન ડાઉન કરી, નકારી કાઢી, ના પાડી, રિફ્યુઝ કર્યું. ટેક ઓવર મતલબ ટુ ટેક રિસ્પોન્સિબિલિટી, મતલબ જવાબદારી લેવી. મિસ્ટર જોન વિલ ટેક ઓવર એઝ પ્રિન્સિપાલ, મિસ્ટર જોન પ્રિન્સિપાલનું પદ સંભાળશે. વેન મિસ્ટર રોબર્ટ રિટાયર્સ, જ્યારે મિસ્ટર રોબર્ટ રિટાયર્ડ થશે તો શું આવશે? વિલ ટેક ઓવર, આ ક્યાંકવા મતલબ જવાબદારી સંભાળશે, એવો મતલબ થશે ભવિષ્યકાળમાં. તો ઓકે, ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. મારો વિડીયો લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને આ એપ્લિકેશનની અંદર મેં પ્રેક્ટિસ આપેલી છે, તો એપ્લિકેશન પણ ડાઉનલોડ કરજો. પ્લે સ્ટોરમાં બાલાજી એસીટી નામની એપ્લિકેશન છે. ઓકે, ધન્યવાદ. જય હિન્દ, મહાદેવ હર.